નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા કરીશું. અને આ માટે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. માર્કેટમાં નીચલા સ્તરેથી જોવા મળી શાનદાર રિકવરી, પરંતુ મામૂલી ઘટાડા સાથે નિફ્ટીનું લાલ નિશાનમાં ક્લોઝિંગ. મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી શાનદાર રિકવરી, તો બેંક નિફ્ટી 0.5% ઘટીને બંધ. સિમેન્ટ શેર્સમાં મજબૂતી. મોર્ગન સ્ટેનલી અને CLSAના બુલિશ રિપોર્ટથી અલ્ટ્રાટેકમાં આવી 2.25% તેજી. ત્યાં જ કેપેક્સ વધારવાથી દાલમિયા ભારતમાં પણ મજબૂતી. CLSAની બુલિશ રિપોર્ટથી પાવર ફાઇનાન્સ શેરમાં તેજીનો કરંટ. PFC અને RECમાં જોવા મળી લગભગ 5.5% તેજી. બંને શેર્સ પર CLS2નું આઉટ પરફોર્મિંગનું રેટિંગ. કેબલ અને વાયર શેર્સમાં પરત ફરી ખરીદારી. UBSની બાય રેટિંગથી KEI અને પોલીકેપમાં 2 થી 3% તેજી. ત્યાં જ હેવેલ્સમાં પણ જોવા મળી મામૂલી ખરીદારી. અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં વેચવાલી. એન્જલ વનના શેરમાં લગભગ 9% ઘટાડો. ત્યાં જ કેમ્સ, MCX અને BSE શેર્સમાં પણ 2 થી 6% નરમાશ. આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે ખાસી વોલેટિલિટી આપણને માર્કેટની અંદર જોવા મળી અને એક ઉતાર ચઢાવનું માર્કેટ સેશન આપણને આજે જોવા મળ્યું છે. જ્યાં આગળ આપણે નિફ્ટીની વાત કરીએ તો 22,004ના લો અને 22,261ના હાઈ, એટલે લગભગ 257 પોઈન્ટની નીચલા સ્તરોથી રિકવરી આપણે જોઈ છે. પણ આપણે અહીંયા આગળથી ધ્યાન રાખવું પડશે કે 9મો દિવસ એવો રહ્યો જેની અંદર આપણને માર્કેટ લાલ નિશાનમાં બંધ થતાં દેખાયા છે. ક્લોઝિંગ કઈ રીતનું રહ્યું છે એના ઉપર આપણે નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.15%ના ઘટાડા સાથે ક્લોઝિંગ થયું છે 73,085 ઉપર. નિફ્ટીની વાત કરી લઈએ તો 22,119 ઉપર ક્લોઝિંગ છે, માત્ર 0.02 એટલે લગભગ 5 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટીનું ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 22,100ની ઉપરનું ક્લોઝિંગ અને નીચલા સ્તરોથી ખાસી રિકવરી. મિડકેપમાં લીલા નિશાનની અંદર ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે. એક શાનદાર રિકવરી મિડકેપની અંદર આવતી દેખાય છે. 47,984 ઉપર આપણે અહીંયા આગળથી મિડકેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. પણ બેંક નિફ્ટીની અંદર લગભગ 0.5%ની આસપાસ એક્ઝેક્ટલી વાત કરીએ તો 0.48%ની નરમાશ સાથેનું ક્લોઝિંગ છે. 48,114 પણ નીચલા સ્તરેથી રિકવરી અહીંયા આગળ પણ આપણને જોવા મળી છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એના ઉપર જો નજર કરી લઈએ તો એડવાન્સીસમાં 776 શેર્સ રહ્યા છે અને ડિક્લાઇન તરફ 1,933 શેર્સ રહેતા આપણને દેખાઈ રહ્યા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈશું. ગેનર્સની સાથે આપણે અહીંયા આગળથી જો શરૂઆત કરીએ તો નિફ્ટીના ટોપ ગેનરની અંદર BELનો સમાવેશ થતો દેખાઈ રહ્યો છે, જ્યાં 4.52%ની મજબૂતી BELની અંદર આવતી જોવા મળી છે. ત્યારબાદ ગ્રાસિમ 3.1%ની મજબૂતી અહીંયા આગળથી આવી છે. આઈશર મોટર્સ 2.79%ની મજબૂતી આઈશર મોટર્સમાં. JSW સ્ટીલમાં પણ 2.67%ની મજબૂતી આવતી જોવા મળી છે. આ ઉપરાંત BPCL, વિપ્રો, અલ્ટ્રાટેક, સિમેન્ટ અને ટ્રેન્ટમાં પણ લગભગ 2% અને એની ઉપરની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. દબાણવાળા શેર કયા રહ્યા છે? નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટરને પર નજર નાખી લઈએ. કોલ ઇન્ડિયા 2.44%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર. નિફ્ટી 50માંથી રિલાયન્સમાં 2.40%નું દબાણ બન્યું છે. બજાજ ઓટોમાં 2.38%નું દબાણ અને બજાજ ફિન્સર્વમાં 1.80%નું દબાણ બનતું આપણે આજના દિવસે જોયું છે. આ ઉપરાંત HDFC બેંક, SBI લાઈફ, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી આ તમામમાં પણ 0.5%થી 2% સુધીના ઘટાડા તરફના કારોબાર થતા આપણે જોયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજનું માર્કેટ સેશનની અંદર આપણે ખાસી વોલેટિલિટી જોઈ અને એક નીચલા સ્તરેથી રિકવરીનો પ્રયાસ જોયો છે. તો જે રીતે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો, 22,100ની ઉપરનું ક્લોઝિંગ છે, 22,119 પર. આ ક્લોઝિંગ કેટલું મહત્વનું છે અને આવતીકાલે પણ આ રિકવરી કન્ટિન્યુ થઈ શકે? શું લાગી રહ્યું છે આપને નિફ્ટી માટે? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં જોઈએ કે આજના સેશનમાં આપણે એક શરૂઆતમાં તો એક દબાણ જોયું હતું
અને લગભગ નીચે આપણે 22,000ના લેવલ્સ રીટેસ્ટ કર્યા, 22,100ના લેવલ પણ બ્રેક કર્યા હતા. પરંતુ નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી જોવા મળી અને 22,100ની ઉપર આપણે આજે સસ્ટેન થયા છે. સારા સંકેત કહી શકાય, કારણ કે એક 22,000 22,100 એક એક્સપેક્ટેડ હતું કે આ લેવલ્સ નિફ્ટી ઇન્ડેક્સ પ્રોટેક્ટ કરે આજના સેશનમાં, તો એક વ્યૂ આપણે પોઝિટિવ રાખી શકીએ. ઓપન ઇન્ટરેસ્ટના ડેટાની વાત કરીએ તો આજે મોર્નિંગમાં જે રીતે માર્કેટ નીચેના લેવલ્સ પર હાવરિંગ કરી રહ્યું હતું, ત્યારે જોયું કે આપણે કોલ સાઇડ પર સ્ટ્રોંગ રાઇટિંગ જોયું હતું 22,300, 400 અને 500માં. પરંતુ નીચેના લેવલ્સથી રિકવરી બાદ આપણે જોયું કે 22,100 અને 22,000 અને 21,900 આ 3 સ્ટ્રાઇકના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળી રહ્યું છે, કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી ઇન્ડેક્સને નીચેથી સપોર્ટ આપી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ સેશનમાં પણ આ લેવલ્સ છે 22,000 22,100 ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે એવું લાગી રહ્યું છે. ઓવરઓલ જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો આપણે એફઆઈએસ તરફથી ડેટા હતો, જે લોંગ શોર્ટનો રેશિયો હતો 15%નો હતો, તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઘણી સેલિંગ સાઇડ પોઝિશન એફઆઈએસ તરફથી જોવા મળી રહી છે. તો મારું એવું માનવું છે કે જે રીતે આજના સેશનમાં જે ડેટા બિલ્ડ થયો છે, ઓવરઓલ જે પ્રીવિયસ આપણે જોયું કે જે રીતનો ડેટા ઓલરેડી છે ફ્યુચર્સની અંદર, એ જોતા લાગી રહ્યું છે કે એક શોર્ટ કવરિંગ આ લેવલ્સથી પોસિબલ છે. પ્રાઇસ એક્શન વાઇઝ જોઈએ તો નીચેના લેવલ્સથી જે આજે આપણને રિકવરી જોવા મળી, એ ક્યાંક ને ક્યાંક એક દર્શાવી રહ્યા છે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક એક્સપેક્ટેશન છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક નીચેથી રિકવરી હજુ આગળ વધતા મળી શકે છે. તો નિફ્ટીમાં જે આવતીકાલના સેશન માટે બાઇંગની સલાહ છે, 22,120 પાસે ક્લોઝિંગ છે. કોઈ ઘટાડો આવે છે 22,070થી 50, તો પણ આમાં આપણે પોઝિશન એડ કરી શકીએ છીએ. 22,000નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, જે આજના સેશનનો લો છે, અને એક્સપેક્ટેડ લક્ષ્યાંક છે 22,350નો રહેશે. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં જોઈએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 48,500ના, એની નીચે આજે રહ્યા છે. 48,500ની ઉપર શરૂઆત કરી હતી, એક હાઈ બનાવ્યો, પરંતુ સસ્ટેન નથી થયા. પરંતુ જે રીતનું આજનું એક સેલિંગ જોયું અને નીચેના લેવલ્સથી રિકવરી જોઈ છે, એક એક્ઝોશન લાગી રહ્યું છે બેંક નિફ્ટીમાં પણ. કમ્પોનન્ટમાં પણ જોઈએ તો એક એચડીએફસી બેંકમાં એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે, અને ઘણી બીજી પ્રાઇવેટ સેક્ટર બેંક છે, એમાં પણ આપણે જોયું કે રિટ્રેસમેન્ટ ઓલરેડી જોવા મળ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટલી બેંક નિફ્ટી જે પ્રીવિયસલી સપોર્ટ હતો 48,850 865, એ લેવલ્સ આજે પણ રીટેસ્ટ કર્યું અને એ લેવલ્સથી રિકવરી બતાવી રહ્યું છે. મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીમાં પણ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે આ લેવલ્સથી. 48,114નું જે ક્લોઝ છે, એ ત્યાંથી આપણે હજુ પણ એક અપસાઇડ એક બાઉન્સ બેંક નિફ્ટીમાં એક એક્સપેક્ટેડ છે. તો કોન્ટ્રાવ્યુ છે બંને ઇન્ડેક્સમાં. આજે પણ બેંક નિફ્ટી માટે પણ બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 47,850નો રાખવાનો રહેશે, અને જે ઉપર લક્ષ્યાંક છે 48,650 સુધીનો એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આ રિકવરીનો માહોલ જે આજે આપણને બનતો દેખાયો છે, આવતીકાલે કન્ટિન્યુ થવાની સંભાવના અહીંયા આગળથી યજ્ઞેશજી જોઈ રહ્યા છે, અને યજ્ઞેશજીની નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ખરીદારી કરવાની સલાહ છે. નિફ્ટીના સ્તરોની જો વાત કરી લઈએ, નિફ્ટી પર ખરીદારી કરવાની જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, 22,070ની આસપાસથી પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 22,000નો સ્ટોપ લોસ અને 22,350ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરવાની સલાહ છે. 47,850નો સ્ટોપ લોસ અને 48,650ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલો. તો યજ્ઞેશજીનો વ્યૂ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર લીધો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ આપી રહ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 22,085થી લઈને 21,980ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સેલ તરફની સલાહ, ટાર્ગેટ રિપીટ કરું છું, 22,085થી લઈને 21,980 સુધીના નીચેના સ્તર બની શકે છે. સ્ટોપ લોસ 22,275નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી બની રહી છે. હવે નજર કરીશું મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 22,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 22,300ના જોઈ રહ્યા છે. તો અહીંયા આગળથી ખરીદી કરવાની સલાહ છે, જે અહીંયા આગળથી આપણને મળતી દેખાઈ રહી છે શેરખાનના જતીન ગેડિયા તરફથી. તો આપણા બે નિષ્ણાતો તરફથી અહીંયા આગળથી ખાસ કરીને ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આપણા યજ્ઞેશજી તરફથી અને જતીન ગેડિયા તરફથી ખરીદી કરવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. તો હવે આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર તો નજર કરી છે, અને આપણે આગળ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશજી, ટોપ ગેનરથી શરૂઆત કરીએ. BLના કાઉન્ટરમાં શાનદાર મજબૂતી આવતી દેખાય છે. 4.5% મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે.
તો આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? BL ના ચાર્ટ્સ પર જોઈએ તો આજે એક લોંગ બિલ્ટઅપ સાથે એક સારી રિકવરી જોવા મળી. નીચેમાં 244 લો પોસ્ટ કર્યા હતા. પ્રીવિયસલી જોઈએ તો જે બોટમ બનાવ્યો હતો 240-41 પાસે જ હતું અને આજના સેશનમાં 244 થી આપણાને સ્ટોકમાં એક સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે BLમાં શોર્ટ ટર્મમાં હજુ પણ એક અપસાઇડ બાઉન્સ કન્ટિન્યુ રહી શકે છે. ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે 260 260નું છે. અગર એને આપણે એકવાર ક્રોસ કરીએ છીએ તો પોસિબલ છે કે ઉપરમાં 272 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો BL ની અંદર વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો BL પર એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે અને આજે પણ એક સારી મજબૂતી આપણે આવતા જોયું છે. હવે આપણે વાત સિમેન્ટ સેક્ટરના સ્ટોકની કરી લઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટના સ્ટોકની અંદર આજે 2.10% મજબૂતી આવતી દેખાય છે. ગ્રાસિમમાં પણ 3% મજબૂતી આવતી દેખાય છે. આ ઉપરાંત અન્ય સિમેન્ટ રિલેટેડ સ્ટોક્સમાં પણ આપણને મજબૂતી આવતી દેખાઈ હતી. ખાસ કરીને આપણે જ્યાં વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી અને CLSAના રિપોર્ટ જે આવ્યા છે એનાથી આ મજબૂતી આવતી જોવા મળી છે. દાલમિયા ભારતમાં પણ મજબૂતી આવતી દેખાય છે. યજ્ઞેશજી, કઈ રીતે આપની સિમેન્ટ સ્ટોક ઉપર સલાહ રહેશે? અલ્ટ્રાટેક કે અન્ય કોઈ કાઉન્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? મારી જે પસંદગી છે ગ્રાસિમ લિમિટેડનું કાઉન્ટર છે. જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે ઘણા ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ છે લગભગ 4 થી 5 સેશનમાં એક ડાઉનસાઇડ મૂવ જોઈએ છે, કે રેલી જોઈએ છે અને પ્રીવિયસલી જે બોટમ છે 2300ના લેવલ્સ પાસે ત્યાંથી જ આપણે સપોર્ટ જોયો. આજે એક ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ હતું અને પ્રીવિયસ ડેનો જે હાઈ હતો એની ઉપર આજે ક્લોઝિંગ છે. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મની અંદર લાગી રહ્યું છે કે ગ્રાસિમમાં અહીંયાથી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. ઉપર જે લેવલ ધ્યાનમાં રાખવાના છે જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે 2450નું એક રેઝિસ્ટન્સ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો પોસિબલ છે કે 2450 2470 સુધીના લેવલ્સ આપણને ગ્રાસિમમાં આવતા જોવા મળી શકે છે. કોઈ ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે નીચેમાં 2350 2340 સુધી અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે એ 2300 રૂપિયાનો રહેશે. ઓકે, તો ગ્રાસિમ ઉપર ધ્યાન રાખો. ખરીદારી કરવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. ખાસ ઘટાડે ખરીદી કરીને ચાલો. 2300નો સ્ટોપ લોસ અને ઉપરની તરફના ટાર્ગેટ જે છે 2450 સુધીના બનતા તમને દેખાઈ શકે છે. તો સિમેન્ટમાં ગ્રાસિમ ઉપર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. હવે ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ. યજ્ઞેશજી, આજે આપણે જે રીતે ઓટો વેચાણના આંકડા પણ આવતા દેખાયા, આઈસર મોટર્સમાં એની ઇમ્પેક્ટ આવતી જોવા મળી. લગભગ 3.5% જેવી મજબૂતી સાથે આઈસર મોટર્સનું કાઉન્ટર જે છે એ આજે આપણને બંધ થતું દેખાયું છે. પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવમેન્ટ આજે આપણને ઓટો સ્ટોક્સની અંદર જોવા મળી, કારણ કે બજાજ ઓટોનું કાઉન્ટર ટોપ લૂઝરમાં સામેલ રહ્યું છે. 2.25%નું દબાણ ત્યાંથી રહ્યું છે. મારુતિ સુઝુકી, આ તમામ કાઉન્ટરમાં પણ હીરો મોટોકોર્પ ત્યાં પણ દબાણ સાથે આપણને કારોબાર બંધ થતા દેખાયા છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે? ઓટો સ્પેસમાંથી કયા કાઉન્ટર ઉપર કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? ઓટો સેક્ટરમાં જોઈએ તો ટુ વ્હીલર સ્પેસમાંથી આઈશર મોટરમાં આજની એક જે શરૂઆત હતી ઘણી સ્ટ્રોંગ હતી. જે ગેપ અપ ઓપનિંગ હતું પ્રીવિયસ ડેના ક્લોઝની કમ્પેરિઝનમાં ઘણું સ્ટ્રોંગ હતું. ઇમ્પોર્ટન્ટ એક ટ્રેન્ડ લાઇનના સપોર્ટથી સ્ટોક પ્રાઇસમાં આપણને રિવર્સલ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે આઈશર મોટરમાં એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર હજુ એક અપમૂવ કન્ટિન્યુ રહી શકે છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 5100નો છે. 5100ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. તો આ સ્ટોકને ધ્યાન રાખવું. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 4850 4840ની અરાઉન્ડ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ આ લેવલથી. અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે જે પ્રીવિયસ ફ્રાઇડેના સેશનનો જે લો હતો 4750 પાસે સ્ટોપ લોસથી આપણે ઉપરમાં 5100ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આઈસર મોટર્સમાં ખરીદારીની રણનીતિ રાખીને ચાલવાની સલાહ. 4750નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ જે છે 5100 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ઓટો સ્પેસમાં આઈશર મોટર્સનું કાઉન્ટર તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. મેટલ્સના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને એક રિકવરી આવતી જોવા મળી અને JSW સ્ટીલ 2.5%ના ઉપર આપણને મજબૂતાઈ સાથે બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત હિન્દાલ્કો જેવા સ્ટોકમાં પણ મજબૂતી રહી. લીલા નિશાનમાં ક્લોઝિંગ છે પણ 0.30-35%ની મજબૂતી અહીંયા આગળથી હિન્દાલ્કોના સ્ટોકમાં. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ રિલેટેડ કાઉન્ટર્સને અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતે મેટલ સેક્ટોરિયલ ચાર્ટ જોઈએ છે ઘણા કરેક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા ટાઈમથી નિફ્ટી ઇન્ડેક્સમાં જે ડાઉન મૂવ છે કમ્પેરેટિવલી મેટલ્સ સેક્ટરની અંદર રિલેટિવલી એટલું મૂવ ડાઉન સાઇડ નથી જોવા મળ્યું.
તો ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળશે, તો મેટલ સેક્ટર છે કે એક આઉટ પરફોર્મન્સ આપી શકે છે. સ્ટોક સ્પેસિફિક JSW સ્ટીલનું સ્ટોક છે, ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર સપોર્ટ લઈ રહ્યો છે. 950 940 પાસે કન્ટિન્યુઅસલી આ લેવલ્સ પર આપણે જોઈએ કે સ્ટોક જોઈએ છે કે નીચેના લેવલ્સથી રિકવરી બતાવી રહ્યો છે. ઉપરમાં એક શોર્ટ ટર્મની અંદર એક રેઝિસ્ટન્સ છે 980. મારું એવું માનવું છે કે 980 ની ઉપર સ્ટોક બ્રેકઆઉટ આપે છે તો બાઇંગ કરવું જોઈએ. કન્ડિશનલ બાય છે 980 ના બ્રેકઆઉટ પર. ઉપરમાં 1020 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે અને સ્ટોપ લોસ 950 નો રાખવાનો રહેશે. તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈ, કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ બની રહી છે? જે રીતે આજના સેશનમાં માર્કેટમાં લોઅર લેવલ્સથી રિવર્સલ જોવા મળ્યું છે અને મિડ કેપમાં પણ આપણે જોયું કે રિકવરી જોવા મળી હતી. અરવિંદ લિમિટેડનું એક કાઉન્ટર છે, સૌથી પહેલી પસંદગી છે બાઇંગ સાઇડ પર અરવિંદ લિમિટેડ. લાસ્ટ ટ્રેડિંગ સેશન ફ્રાઇડે આપણે જોયું હતું કે ઘણી સ્ટ્રોંગ તેજી બતાવી હતી, ઓલમોસ્ટ 4.5%. સારા વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા. આજે એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. લોઅર લેવલ્સના જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 320 પાસે રીટેસ્ટ કરીને સારું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ છે. બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 320 નો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 360 એક્સપેક્ટેડ છે. બીજી પસંદગી પણ બાઇંગ સાઇડ છે. KSCL નો કાઉન્ટર છે કાવેરી સીડ્સ. એની અંદર પણ આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 975 980. એની ઉપર બ્રેકઆઉટ બાદ સ્ટોક એ લેવલ્સને સસ્ટેન કરી રહ્યો છે. એ લેવલ્સને રીટેસ્ટ કર્યા છે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં અને આજનું ક્લોઝિંગ ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે 1000 ની અરાઉન્ડ. તો KSCL ની અંદર બાઇંગની સલાહ છે 970 ના સ્ટોપ લોસથી અને 1075 ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો બે સલાહ તમારે માટે ખરીદી તરફની બધી દેખાઈ રહી છે. અરવિંદ લિમિટેડ પર ખરીદારી કરવાની સલાહ છે. 320નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 360ના બનતા તમને દેખાઈ શકે છે. અને આ ઉપરાંત કાવેરી સીડ્સ પર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 970નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ કાવેરી સીડ્સ માટે 1075ના બનતા દેખાઈ શકે છે. તો આ બંને સ્ટોકને ધ્યાનમાં રાખો, ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. ત્યારે જ યજ્ઞેશજી, હવે આપણે થોડા એવા કાઉન્ટર્સની વાત કરી લઈએ કે જ્યાં આજે આપણને દબાણ બનતું દેખાયું. રિલાયન્સના કાઉન્ટરમાં 3.25% જેવું દબાણ આજના એક દિવસમાં બની ગયું છે અને આપણે અહીંયા આગળથી જો જોઈએ તો લગભગ 1170ના આસપાસનું ક્લોઝિંગ છે. કઈ રીતે આ રિલાયન્સના કાઉન્ટરને તમે જોઈ રહ્યા છો? અહીંયા આગળ શું કરવું જોઈએ? જે રિલાયન્સમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હોલ્ડ કરી રહ્યા હતા 1200 રૂપિયાનો. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ રીટેસ્ટ કર્યા અને સ્ટોકમાં આપણને બાઉન્સ જોવા મળ્યો. ફાઇનલી 1200ના લેવલ્સને આપણે ક્લોઝિંગ બેસિસ પર બ્રેકઆઉટ કર્યું છે નીચેની સાઈડ પર અને એક સિંગલ ટ્રેડિંગ સેશનમાં આજે ઘણી મોટી મંદી જોવા મળી. 1170 અરાઉન્ડ ક્લોઝ છે અને જે નેક્સ્ટ સપોર્ટ જે બની રહ્યા છે નીચેમાં અરાઉન્ડ 1140 1130 છે. તો મારા હિસાબે એવું લાગી રહ્યું છે કે રિલાયન્સમાં આપણને 1130 થી 40ના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. થોડું દબાણ હજુ કન્ટિન્યુ રહી શકે છે. તો ઉછાળો કોઈ પણ આવે છે આ સ્ટોકની અંદર ઉપરમાં 1190 1200 પાસે, તો વેચવા લેવાની સલાહ છે 1130ના લક્ષ્યાંક માટે. ઓકે, તો સેલન રાઇઝની આગળથી સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની રહેશે 1130ના લક્ષ્યાંક માટે. તો આ આપણે રિલાયન્સની આગળથી વાત કરી છે. હવે જો આપણે ખાસ કરીને જે વાત કરી લઈએ અહીંયા આગળથી અન્ય કાઉન્ટર્સ કે જ્યાં આપણને ખાસ દબાણ તરફના કારોબાર રહેતા જોવા મળ્યા હતા. HDFC બેંકના કાઉન્ટરમાં 0.25% જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત એક્સિસ બેંકના કાઉન્ટરમાં પણ દબાણ રહ્યું. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ દબાણ રહેતું દેખાયું છે. તો કઈ રીતે પ્રાઇવેટ બેંકના કાઉન્ટરને આપણે જોઈ રહ્યા છો આપ? ઓવરઓલ HDFC બેંકની ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો સ્ટોક એક રેન્જ ફોર્મેશનમાં છે. નીચેની અંદર લગભગ 1680 1675 પાસેથી આપણને રિવર્સલ જોવા મળ્યું હતું અને ઉપરમાં 1740 પાસેથી પ્રીવિયસલી પણ આ લેવલ્સથી રેઝિસ્ટન્સ જોયું હતું અને આજે પણ 1743ના હાઈથી આપણને વેચવાલી જોવા મળી છે. તો મારા હિસાબે કોઈ બહુ મોટી મંદી નથી લાગી રહી સ્ટોકની અંદર જ્યાં સુધી 1675 1680 ક્લોઝિંગ બેસિસ પર બ્રેકઆઉટ નથી થતું નીચે. કોઈ ઘટાડો આવે છે બાઇંગની સલાહ છે HDFC બેંકમાં પણ. એક્સપેક્ટેડ છે કે ફરીથી 1740-50ના લેવલ્સ એક્સપેક્ટેડ છે અપસાઇડ મોમેન્ટમ HDFC બેંકમાં. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ઇન્ડસઇન્ડ બેંકમાં પણ એક સારો ઘટાડો આવ્યો છે, પરંતુ નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી જોઈ છે. તો એવું લાગી રહ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર નીચેના લેવલ્સથી હજુ રિકવરી આગળ વધી શકે છે. ઓકે, તો પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં એક રિકવરી આવવાની સંભાવના આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. પણ રિકવરીની આપણે જ્યારે વાત કરી ત્યારે એક કેબલ અને વાયરના શેર્સમાં ફરી એક ખરીદારી આપણને આવતી જોવા મળી. પણ જે રીતે આપણે જોઈએ જેટલા મોટો ફોલ ત્યાંથી આવ્યો છે એટલી નહીં, પણ 2-3% રિકવરી જે છે આપણને પોલીકેપની અંદર આવતી દેખાય છે.
યુબીએસની અંદર પણ આવતી દેખાય છે અને આના ઉપર આપણે જોઈએ તો યુબીએસની બાય રેટિંગને કારણે કેઈઆઈમાં ખરીદારી આપણને આવતી દેખાય છે. તો કઈ રીતે આપનો વ્યૂ અહીંયા આગળથી પોલીકેપ અને વાયર રિલેટેડ સ્ટોક્સ ઉપર બની રહ્યો છે? ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોઈ હતી. પ્રીવિયસ વીકની અંદર આપણા ન્યૂઝ જોયા હતા આની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટની એન્ટ્રીના કંપની અને જે રીતે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ચાર્ટમાં નીચેની સાઈડ જે એક દબાણ જોવા મળ્યું છે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. સ્ટ્રોંગ રિવર્સલના સિગ્નલ્સ નથી જણાઈ રહ્યા. તો મારા હિસાબે અત્યારે સ્ટોક કન્સોલિડેશન કરે છે. વેટ એન્ડ વોચ રાખવું છે, કેઈઆઈ ઇન્ડસ્ટ્રી હોય કે પોલીકેપ હોય. વેટ એન્ડ વોચ અહીંયા આગળથી પોલીકેપ હોય કે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ હોય અહીંયા આગળથી રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત કોલ ઇન્ડિયામાં પણ આજે આપણને ખાસો ઘટાડો આવતો દેખાયો છે. ટોપ લૂઝર કાઉન્ટર કોલ ઇન્ડિયાનું બનતું દેખાયું છે. 2.44% દબાણ. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? આજે જો તો એક શોર્ટ સાઇડ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજથી વેચવાલી જોવા મળી છે 370 લેવલથી અને નીચે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 350 પાસે. મારું એવું માનવું છે કે 350 સપોર્ટ રીટેસ્ટ કરશે અને હજુ સ્ટોકમાં થોડી નર્વસ રહી શકે છે. તો અત્યારે તો બાઇંગ માટે કોલ ઇન્ડિયાને અવોઇડ કરવો જોઈએ. કોલ ઇન્ડિયાને અવોઇડ કરવાની સલાહ અને ફેક્ટના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ ખાસું એવું દબાણ બનતું દેખાયું. એક દિવસમાં લગભગ 7% જેવું દબાણ બનતું દેખાયું છે. 7%ની ઉપરનું દબાણ છે. અહીંયા આપનું કઈ રીતની સલાહ રહેશે? પણ જે રીતે ઉપરના લેવલથી પ્રાઇસ પર ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી હતી અને ઇમ્પોર્ટન્ટ 800ના લેવલના સપોર્ટ બ્રેક કર્યા છે આપણે અને લગભગ નીચેમાં 600ના લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે નીચેમાં 580 665. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે રીતનો ડાઉન મૂવ છે એક કન્સોલિડેશન એક એક્સપેક્ટેડ છે. તો અગર કન્સોલિડેશન થાય છે અને કોઈ રિવર્સલ આવે ત્યારબાદ આપણે સ્ટોકમાં બાઇંગ માટે રિવ્યૂ કરી શકીએ છીએ. પણ અત્યારે જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે હાલ પૂરતું તો અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આ પણ એક અવોઇડની સલાહ ફેક્ટ ઉપર પણ બનતી દેખાઈ રહી છે. અને સાથે જ હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ કેપિટલ માર્કેટને રિલેટેડ સ્ટોક્સની, જ્યાં ભારે ઘટાડો હજી પણ કન્ટિન્યુ થતો દેખાઈ રહ્યો છે. બીએસસીમાં આ ફોલ હજી કન્ટિન્યુ છે અને લગભગ 6% આસપાસનું દબાણ આજના દિવસે બન્યું છે. આ ઉપરાંત એમસીએક્સ જેવા સ્ટોકમાં પણ દબાણ છે. કઈ રીતે આપની સલાહ રહેશે? બીએસસી, એમસીએક્સ અને અન્ય કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક્સમાંથી કોઈ આપની સલાહ? બીએસસીના સ્ટોકમાં ઓલરેડી ઘણો સ્ટ્રોંગ ઘટાડો જોયો છે. ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ હતું 5000નું. એની ઉપર ઘણા ટાઈમ આપણે જોયું સપોર્ટ સ્ટોક લઈ રહ્યો હતો પણ એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી અને બ્રેકઆઉટ જોયું આપણે 5000ના લેવલનું. અને આજે આપણે જોયું છે કે લો બી નીચે જોવા મળ્યું છે 4340 પાસે. હજુ સ્ટોકમાં એક દબાણ રહી શકે છે. પોસિબલ છે કે નીચેમાં 3900 સુધીના લેવલ્સ બીએસસીમાં આવતા જોવા મળી શકે. કોઈ ઉછાળ આવે છે, વેચવાલીની સલાહ છે. ઉપરમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 4550નું. એક્સપેક્ટેડ ટાર્ગેટ છે નીચેમાં 3800 રૂપિયાનું. ઓકે, તો બીએસસીમાં 3800 રૂપિયાના નીચેના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આપણે બીએસસીની વાત કરી જ્યાં ઘટાડો હજી કન્ટિન્યુ થતો લાગી રહ્યો છે. અને ત્યારે જગનેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બધા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.